સુરતની ઓમનગર સોસાયટીમાં પણ પાણી ફરી વળ્યા રહીશોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તેઓ કહી રહ્યા છે કે ફરિયાદ કરીને રજૂઆતો કરીને થાક્યા, પરંતુ કોઈ ધ્યાન આપતું નથી અને દર ચોમાસામાં અમારે આ સ્થિતિમાંથી પસાર થવા માટે મજબૂર બનવું પડે છે। સુરતમાં થોડા જ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। શહેરના લિંબાયત વિસ્તારમાં જે ઓમનગર છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને આખું ને આખું જે પાણી છે તે લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે। આ સાહેબ હું અહીંયા 40 વર્ષથી રહું છું, આ છેલ્લા 6 વર્ષથી એવી સમસ્યા પેદા થઈ છે સાહેબ કે 10 મિનિટના વરસાદના અંદર 200 થી 250 ઘરમાં પાણી ભરાઈ જાય છે અને આની જાણકારી અમે કમિશનર શ્રીને આપી છે, કલેક્ટર શ્રીને આપી છે, પોલીસ કમિશનર શ્રીને આપી છે, અહીંયાના અમારા સંસદ શ્રીને આપી છે, ધારાસભ્યો શ્રીને આપી છે, લિખિતમાં અમે ફરિયાદ આપી છે। અમારે ખાડીની સમસ્યા નથી, અમને ખાલી આ 10 મિનિટના વરસાદના અંદર અમારા 150 થી 200 ઘરોમાં સાહેબ પાણી ભરાઈ જાય છે ને અમે આ પાણીથી સાહેબ એટલા હેરાન છે સાહેબ કે આખું અમારું પરિવાર હેરાન છે સાહેબ ને અમને આશા છે કે હવે આધાર અધિકારીના આપના માધ્યમથી આનું કોઈ નિરાકરણ આવે। મારા ઘરમાં પણ પાણી છે, આટલા પાણી છે, કમર એટલા પાણી છે, બરાબર બધું નુકસાન છે અમારા સામાનના પર। જોઈ લો ને તમે આવીને। બિલકુલ જે પ્રકારે સ્થાનિક છે તેઓ સ્થાનિક કહી રહ્યા છે કે અહીં છેલ્લા 6 વર્ષથી સમસ્યા છે। માત્ર 10 મિનિટનો વરસાદ પડતો હોય કે ભાઈ કલાકમાં, પરંતુ પાણી અહીં ભરાઈ જ જાય છે, એને કારણ કે છે ભરાવાની અને તેના કારણે લાખો નુકસાન પણ થાય છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત। સુરતમાં થોડા જ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ ઓમનગર આખું ને આખું જે છે વરસાદી પાણીમાં ગરકાવ થયેલો જોવાઈ રહ્યો છે। જોઈ શકાય છે કે અડધીથી અડધી ગાડી જે છે આ જે છે વરસાદી પાણીમાં ગરકાવ થતી જોવાઈ રહી છે। કહી શકાય છે કે જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો કલાક પહેલા, તે વરસાદમાં જ આખું ને આખું ઓમનગર છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, ગાડીઓ અડધી ડૂબી ગયેલી જોવાઈ રહી છે। ત્યારે જોઈ શકાય છે કે અહીંના સ્થાનિક જે છે તે કમર સુધીના પાણીમાંથી અહીંથી પસાર થઈ રહ્યા છે અને કહી શકાય છે કે અહીં વારંવાર પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે। ત્યારે એસએમસી દ્વારા કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કામ નથી કરવામાં આવતી, કારણ કે જ્યારે કાયમની સમસ્યા હોય છે તે કાયમની સમસ્યા માટે કાયમી નિરાકરણ પણ કરવાનું હોય છે, પરંતુ એસએમસી દ્વારા કોઈ પણ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી। તેના કારણે જ્યારે ધોધમાર વરસાદ પડતો હોય છે ત્યારે અહીં આખું ને આખું ઓમનગર છે તે પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે। જે નીચેનો ગ્રાઉન્ડ ફ્લોરના જે ઘરો હોય છે, દુકાનો હોય છે, તે પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે, જેથી અહીંયા સ્થાનિક હોય છે, લોકો હોય છે અને દુકાનદારોને લાખોનું નુકસાન પણ થતું હોય છે, પરંતુ તંત્રને કોઈ ફરક નથી પડતો, કારણ કે તંત્રને કોઈ પણ પ્રકારની કામગીરી કરવાની નથી હોતી, કારણ કે તંત્ર દ્વારા એક જ વાત કહેવામાં આવે છે, નીચાણવાળો વિસ્તાર છે જેથી અહીં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે, પરંતુ નિરાકરણ છે પરંતુ તેનો ઉકેલ નથી લાવવામાં આવતો તંત્ર દ્વારા।